નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે તમારા માટે કંઈક નવીન લઈને આપણે સિરીઝ ચાલુ કરવાના છીએ. એ છે એનસીઈઆરટી 11 જિયોગ્રાફી. 11મા ધોરણની જે એનસીઈઆરટીની જે ભૂગોળની જે બુક છે ત્યાંથી આપણે હવે ધીરે ધીરે આપણે એના એક ચેપ્ટર સમજવાના છીએ. હવે જો આપણે અત્યાર સુધી એમ કહેતા કઈ બુક કરવી, આપણી આઈસીઈની બુક તો છે જ, એની સાથે જ એક એનસીઈઆરટી સરકારી શોધ કહેવાતો હોય છે. તો એના પણ દરેક ચેપ્ટર આપણે ધીરે ધીરે બધા સ્ટડી કરવાના છીએ. હવે એમ નથી કે એનસીઈઆરટી લેવલ ઉપર વહી જાય. એનસીઈઆરટી જે છે એ મિત્રો ક્લાસ 1, 2 અને 3 ત્રણને ફોકસ કરીને બનાવેલી છે. જેમ કે આજનો જ આપણો વિડીયો છે, તમને અંદાજ આવશે કે ક્લાસ 1, 2 અને 3 ત્રણ લેવલ ઉપરના અલગ અલગ ટોપિકને બધું એમાં ચર્ચા કરવાના છીએ. જેમ કે ડાયરેક્ટ ફેક્ટ હોય, ભારતનું સ્થાન જે છે તો એમાં ક્યાં કેટલા અક્ષાંશ છે, કેટલી લંબાઈ છે, કેટલી પહોળાઈ છે, ઉત્તર અંતિમ બિંદુઓ ક્યાં છે. તો એ બધું કેવી વસ્તુ છે કે ક્લાસ 3માં પૂછાય છે અને ક્લાસ 1, 2માં પૂછાય છે. જેમ કે તમને એક્ઝામ્પલ આપું, લાસ્ટ ટાઈમ જ્યારે ડીવાયએસઓ ગઈ હતી જીપીએસસી, એમાં એક પ્રશ્ન હતો ભૂગોળમાં, એક વાક્ય આપેલું હતું કે ભારતની કુલ દરિયાઈ સીમા જે છે એ 10,000 કિલોમીટરથી વધારે છે. આ પ્રકારનો પ્રશ્ન આપેલો, એક વાક્ય આપેલું હતું, સાચું છે કે ખોટું. તો તમે આ જુઓ, એકદમ ફેક્ટ બેઝ ક્વેશ્ચન છે, તમે વાંચેલો હોય તો જ અંદાજ આવે. તો જીપીએસસીમાં આ રીતે પૂછી લે છે. અને ક્લાસ 3 હોય તો કેવી રીતે આવશે કે ભારતની કુલ દરિયાઈ સીમા કેટલી છે, ઓપ્શન ABCD બનાવી દેશે. તો આ પ્રકારે તમે જુઓ તો ક્લાસ 1, 2 અને 3 ત્રણ લેવલ સુધી ત્રણ લેવલને અલગ અલગ કરીને આપણે અહીંયા સમજવાના છીએ. તો મિત્રો સાથે જ આપણું આજનું ડિસ્કશન શરૂ કરીએ. તો સૌથી પહેલા તો આવશે ભારત નામનો પરિચય. હવે એનસીઈઆરટીમાં જો ખાલી આપણે એટલું નથી કે ચલો એનસીઈઆરટી પહેલે સમજી લઈએ, એમ નહીં. એનસીઈઆરટીમાં જેટલું આપેલું છે પહેલા ચેપ્ટરમાં બધું તો આવી જ જશે, પણ એની સાથે જ જે પણ આસપાસ જેટલું જોડાયેલું છે, જે બહારનું છે, એ પણ હું કવર કરી જ લઈશ. જેમ કે પહેલા તો નામનો પરિચય. ભારત નામ, ઇન્ડિયા નામ કેવી રીતે આવ્યું તો જોઈએ તો વાયુ પુરાણ, યાદ રાખજો પુરાણને પણ. વાયુ પુરાણ અનુસાર દુષ્યંતના પુત્ર ભરત, વાયુ પુરાણમાં આખું દુષ્યંત ઉપર લખેલું છે બધું, તો દુષ્યંતના પુત્ર જે છે ભરત, એની પણ વાત છે. તો ભરતના નામ પરથી આપણા દેશનું નામ શું પડ્યું છે? ભારત. યાદ રાખજો, વાયુ પુરાણ અનુસાર આપણા દેશનું નામ પડેલું છે. વૈદિક સમયમાં, હવે વૈદિક સમય ક્યારે આવે એના ઉપર પણ જોઈએ, જે ખાસ કરીને આપણે તમે જુઓ તો એન્શિયન્ટ ઇન્ડિયા, એટલે કે જે આપણે પ્રાચીન ભારત કહીએ ને મિત્રો, એમાં આવે છે વૈદિક સમય ઉપર આખી વાત, વૈદિક કાળ આખો આવે છે. તમે જો પહેલા તો પ્રાગ ઐતિહાસિક કાળ આખો પેલોલિથિક ને બધું આવે છે, બધું પથ્થર વાળું, 10,000 વર્ષો પહેલા. પછી ધીરે ધીરે આગળ વધે તો 6,000 વર્ષ તામ્ર પાષાણની બધા યુગ આવે છે. પછી તમે જો તો 4,000 વર્ષની આસપાસ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, સિંધુ સભ્યતા આવે છે. અને 1000 થી 1500 ઈસુ પૂર્વ ની આસપાસ આખી વૈદિક સભ્યતા આવે છે. વૈદિક સભ્યતા પછી તમે જુઓ તો હજી એની આગળ જઈએ ધીરે ધીરે તો ઈસવીસન 600 ની આસપાસ જે ઓલા 16 મહાજનપદ છે એનો વિકાસ છે. પછી બુદ્ધિઝમ છે, જૈનિઝમ છે, પછી આખો મૌર્ય વંશ છે, તો અનુમૌર્ય છે, આખો આવી ચાલી રહ્યો છે. તો તમે જુઓ એમાં આશરે 1000 થી 1500 ની આસપાસ વૈદિક યુગ હતો. તો એમાં સૌથી પહેલા ઋગ્વેદની રચના થઈ હતી, એની પણ માહિતી સાથે આપી દીધી. તો વૈદિક સમયમાં આર્યો જે છે એ ઉત્તર અથવા તો પશ્ચિમ બાજુએ વહેતી જે આપણી સિંધુ નદી છે, જે વહેતી નદી છે એને સિંધુ નામ આપ્યું હતું. જો સાથે જ અહીંયા તમને જણાવી દઉં, આ રીતે આપણું ભારત આપણે અત્યારે ડ્રો કરીએ છીએ, પણ પ્રાચીન સમયમાં તો આ રીતે હતું, આ રીતે આખું ભારત હતું. તો તમે જો આર્યો જે છે એ અહીંયા વસતા ઉત્તર ભારતમાં, પણ એને આર્યો જેવા આવ્યા એને દ્રવિડ લોકોને નીચે તરફ ધસેડ્યા, નીચે તરફ જવા દીધા. એટલે સાઉથ ઇન્ડિયન છે દ્રવિડ કલ્ચર છે, જો ત્યાંની મંદિરની શૈલી પણ દ્રવિડ શૈલી કહેવાય છે. તો દ્રવિડિયન કલ્ચર, ઉત્તરમાં આર્ય કલ્ચર. તો આર્ય લોકો જે છે અહીં ઉત્તરમાં અથવા તો પશ્ચિમ તરફ આખી નદી વહેતી હતી, એ નદીનું નામ શું આપ્યું હતું? સિંધુ આપ્યું હતું. એને પણ યાદ રાખજો, સિંધુ. આર્યોએ વૈદિક સમયમાં જે આર્યો આવ્યા હતા એને નદીનું નામ સિંધુ આપ્યું હતું. સિંધુ નદીને યુનાનીઓએ ઇન્ડસ નામ આપ્યું. જો આપણે એને ઇંગ્લિશમાં કહીએ છીએ ઇન્ડસ. ઇવન સિંધુ સભ્યતા, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન,
તો ઇન્ડસ નામ કોને આપ્યું? સિંધુ નદીનું ઇન્ડસ નામ છે એ યુનાનીઓએ આપ્યું હતું. એની યાદ રાખજો બધી ફેક્ટ વસ્તુ મિત્રો. એક નોટ બનાવી લો સાથે અને ડેસ્ક લખતા જાઓ કે યુનાનીઓએ ઇન્ડસ સિંધુને ઇન્ડસ કહ્યું. પછી તો કે વાયુપુરાણ અનુસાર દુષ્યંતના પુત્ર ભરત ઉપરથી દેશનું નામ ભારત પડ્યું છે. તો આ પ્રમાણે આખું એક ચાર્ટ બનાવજો, એક લિસ્ટ બનાવજો, જેથી કરીને જ્યારે રિવિઝન કરવું હોય તો એક પછી એક લાઈન તમે વાંચી અને તરત જ તૈયાર કરી શકો સબ્જેક્ટને. તો યુનાનીઓએ સિંધુ નદીને ઇન્ડસ નામ આપ્યું હતું તથા આ બધી માહિતીના આધારે આપણું દેશનું ઇન્ડસ ઉપરથી નામ ને બધું આવેલું છે ઇન્ડિયા. ભારત કેવી રીતે આવ્યું? તો કે ભરત ઉપરથી. ઇન્ડિયા કેવી રીતે આવ્યું? તો કે ઇન્ડસ એટલે કે સિંધુ જે નદી છે આર્યોએ સિંધુ કીધું હતું અને એને યુનાનીઓએ ઇન્ડસ કીધું અને ઇન્ડસ નદીના આધારે જ આપણું દેશનું નામ ઇન્ડિયા આવેલું છે. હજી એક યાદ રાખો, સિંધુ નદીને ઈરાનીઓએ, જો આ યુનાની છે, આ ઈરાની જે લોકો છે એને હિન્દુ નામ પણ આપ્યું હતું. એના ઉપરથી હિન્દુસ્તાન કહેવાય છે મિત્રો. તો સિંધુ નદીને ઈરાનીઓએ શું નામ આપ્યું હતું? હિન્દુ નામ આપ્યું હતું. એના ઉપરથી આપણું હિન્દુસ્તાન કહેવાય છે. આગળ વધીએ તો ભારત એક ટૂંકમાં પરિચય. ભારતનો એક ટૂંકમાં પરિચય લેવો છે આપણે, કઈ વસ્તુ ક્યાં બધું છે. તો ઉત્પત્તિ, તો કે ભારતનો જે ઉપમહાદ્વીપ છે એટલે કે ભારત, પાકિસ્તાન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ. હવે પહેલા તો પ્રશ્ન થાય કે ઉપમહાદ્વીપ શું જોઈએ. જો આજને આપણે ભારત આ રીતે આપણા ભારતમાં ડ્રો કરીએ છીએ, પણ ખરેખર તમે જો તો આ રીતે ડ્રો થશે. આમાં જુઓ તો અહીં પાકિસ્તાન આવી જશે, આપણું ઇન્ડિયા આવશે, અહીં નેપાળ આવે, ભૂતાન આવે, બાંગ્લાદેશ આવે. તો આખો જે વિસ્તાર છે ભારતનો ઉપમહાદ્વીપ કહેવાય. એક સોંગ પણ છે કે પંછી નદિયા પવન કે જોકે કોઈ સરહદ ના ઇસે રોકે. એટલે જે સરહદ છે ને મિત્રો એ તો આપણે બનાવેલી છે, કુદરતને કોઈ સરહદ હતી નહીં. તો જ્યારે જમીનના બધા ભાગ ભેગા હતા, એ મેં ઓલરેડી તમે જુઓ તો જે અક્ષાંશનો વિડીયો છે બહુ વ્યવસ્થિત બધું સમજાવેલું હતું કે આજે જે આપણે ભારતને કહીએ છીએ ખરેખર તો એક વિશાળ એક ખંડ હતો પેન્જિયા, એનો ભાગ હતો. પછી એમાંથી બે ભાગ થાય છે, લોરેશિયા અને ગોંડવાના લેન્ડ. મિત્રો તો હવે આપણે ભારતનો એક ટૂંકમાં પરિચય મેળવીએ કે ભારતના ભાઈ અંતિમ બિંદુઓ ક્યાં છે, વિસ્તાર કેટલો છે એના વિશેની માહિતી મેળવશું. તો પહેલા તો ઉત્પત્તિ. ભારતનો ઉપમહાદ્વીપ એટલે કે ભારત, પાકિસ્તાન, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશનો આખો સમૂહ. તો પહેલો જ પ્રશ્ન થાય કે ઉપમહાદ્વીપ એટલે શું, સમજીએ. આજનું આપણું ભારત એક ડ્રો કરીએ તો આપણે જોયેલું છે કે ભાઈ નકશો થાય છે પ્રમાણે, પણ પ્રાચીન સમયનું ભૂગોળની દ્રષ્ટિએ આખું ભારત ડ્રો કરીએ તો કંઈક આવું થશે આ રીતે. જેમાં અહીં જુઓ તો પાકિસ્તાન છે, અહીં આપણું ભારત છે, અહીં નેપાળ છે, ભૂતાન છે અને અહીં આવે છે બાંગ્લાદેશ. તો એક જ ભૂખંડ થાય છે, આખો એક મહાદ્વીપ જેવું થાય છે. ઓલું વાક્ય તમે ગીત કદાચ સાંભળ્યું હશે કે પંછી નદિયા પવન કે જોકે કોઈ સરહદ ના ઇસે રોકે. એટલે કે સરહદ તો માણસે બનાવી છે, કુદરતને કેવું કઈ નડે જ છે. તો તમે જુઓ તો કે આ રીતે અત્યારે દેશની સરહદો આપણે બધી બનાવેલી જોવા મળે છે. અહીં નેપાળ છે, ભૂતાન છે, બાંગ્લાદેશ છે, આ આપણું ગુજરાત છે આ રીતે, અને આ પાકિસ્તાન છે. તો તમે જુઓ તો આ પાંચ દેશ સરહદ બનાવીને અલગ કરેલા છે, પણ ભૂખંડની દ્રષ્ટિએ જોઈએ, ભૂગોળની દ્રષ્ટિએ જોઈએ તો એક જ છે. મેં તમને એક વાત કરેલી હતી જ્યારે અક્ષાંશનો વિડીયો આવ્યો ને એમાં કે ભાઈ આજના જે આપણે અલગ અલગ 7 ખંડ ને એવું બધું કહીએ છીએ, મેં તમને કરંટમાં 8મા ખંડ વિશેની પણ માહિતી આપી હતી. તો આ જે 7 ખંડ છે એનો એક જમાનો હતો કે બધા ભેગા રહેતા હતા અને એક ખંડનું નામ હતું પેન્જિયા. પછી એનું આખું બ્રેકઅપ કરાવ્યું હતું, યાદ આવશે તમને, બ્રેકઅપ કે થયું હતું, પછી બે અલગ અલગ થઈ ગયા એટલે એમાં એક લોરેશિયા છે, એક ગોંડવાના લેન્ડ છે, પછી હજી તૂટી જાય છે, હજી એનું બ્રેકઅપ થતું જાય છે, સાવ બધું તૂટી જાય છે. અને એમાં આપણું આ ભારત આખો ઉપમહાદ્વીપ છે. હવે તમે આ ફિગર ઉપર ફોકસ કરશો તો અંદાજ આવશે. તમે જુઓ આ ગુજરાત જેવો ભાગ છે, આ પાકિસ્તાન છે, આ જમ્મુ કાશ્મીરનો ભાગ છે, અહીં નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ બધું આમાં જ આવી જાય છે. તો એક વિશાળ પાયાદીપ ભાગ હતો, એને આપણે ઉપમહાદ્વીપ કહીએ છીએ, જેમાં બધા દેશ સમાવિષ્ટ છે અને એમાં આપણું એક ભારત આવેલું છે. આ સમૂહ પૃથ્વીના પ્રાચીન ભૂખંડ ગોંડવાના લેન્ડમાંથી જો આ પ્રશ્ન પૂછેલો છે કે ભારત છે એ પ્રાચીન સમયે શેનો ભાગ હતો, તો પ્રાચીન સમયે ભારત જે છે એ ગોંડવાના લેન્ડનો ભાગ હતો. તો એમાંથી કાર્બોનિફરસ યુગ હતા, અલગ અલગ યુગ આવે છે, જેમ કે જુરાસિક આવે, જુરાસિક પાર્ક આપણે કહીએ છીએ ને એ પ્રકારે જુરાસિક આવે, ત્રિરાસિક આવે છે. તો એવા અલગ અલગ યુગ આવ્યા હતા. તેમાં
કાર્બોનિફેરસ યુગ છે તો એ સમયે અહીંથી અલગ થઈ અને ઉપર તરફ ગતિ કરી હતી અને આપણો દેશ છે અત્યારની પરિસ્થિતિ ગોઠવાયેલો છે. તો આ ભારતના ટૂંકમાં પરિચયમાં આપણે વધારે ડીપમાં જઈએ તો સ્થાન ક્યાં છે, ભારત આવેલું ક્યાં છે. આપણે કહીએ કે ભાઈ વિશ્વનો નકશો હોય તો આ રીતે જોઈએ આપણું ભારત છે, પણ કોઈને મારે કેવું હોય કે ભારત ક્યાં આવ્યું, ચલો મારે અક્ષાંશ અને રેખાંશ નથી આપવા, હજી મેં એની વાત નથી કરી. કોઈ એવું વ્યક્તિ છે જેને અક્ષાંશ અને રેખાંશની ખબર નથી પડતી પણ એમ કે ભારત ક્યાં છે મને જણાવો, તો ભારતનું આપણે સ્થાન જોઈએ તો ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં એશિયા ખંડના દક્ષિણ ભાગે હિન્દ મહાસાગરની ઉપર આવેલ છે. જોઈએ તો આ પૃથ્વી લીધેલી છે, સેન્ટરમાંથી એક રેખા પસાર થાય છે, આડી રેખા, નામ છે એનું વિષુવવૃત્ત. અહીં ઇંગ્લેન્ડના ગ્રીનિચ સિટીમાંથી પસાર થાય છે ગ્રીનિચ રેખા, 0 અંશ રેખાંશ, 0 અંશ અક્ષાંશ. પૃથ્વીના આ રીતે 4 ભાગ પડી જાય, તમે જુઓ તો આખો દક્ષિણ કહેવાય, આખો ઉત્તર કહેવાય, અને ઊભી રીતે જુઓ તો આખો પૂર્વ કહેવાય ને આખો આ પશ્ચિમ કહેવાય. તો આ જે ભાગ છે, આ જે ગોળાર્ધ છે, આમ જોઈએ આડી રીતે તો ઉપર છે તો ઉત્તર, અને ઊભી રીતે જોઈએ તો પૂર્વમાં છે તો ઉત્તર પૂર્વ ગોળાર્ધ. તો ભારત તો પેલા ક્યાં ગોળાર્ધમાં છે એ સાબિત થઈ ગયું કે ભારત જે છે ભાઈ એ ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં છે. ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં એક ખંડ આવેલો છે અને ખંડનું નામ છે એશિયા ખંડ. જો આ રીતે આખો એશિયા ખંડ આવેલો છે. તો એમાં એશિયા ખંડમાં કઈ સાઈડ છે, તો એશિયા ખંડમાં તમે જો તો ઉત્તર કહેવાય, આ દક્ષિણ કહેવાય, આ પૂર્વ કહેવાય, આ પશ્ચિમ કહેવાય. તો એશિયા ખંડના દક્ષિણમાં આવેલું છે. આ દક્ષિણમાં પણ 2 દેશ છે, તમે જુઓ દક્ષિણમાં પણ તમે જુઓ તો એમાં અહીં પાકિસ્તાન આવે છે, આ પાકિસ્તાન છે, અહીં બાંગ્લાદેશ છે, નેપાળ છે, ભૂતાન છે, શ્રીલંકા છે. તો દક્ષિણમાં ક્યાં, આ બધા દક્ષિણના કહેવાય. તો દક્ષિણમાં તો બધા દેશ છે. તો ઉત્તર પૂર્વ ગોળાર્ધ એમાં એશિયા ખંડના દક્ષિણમાં પણ એક પરફેક્ટ લોકેશન આપેલું છે મિત્રો. અહીં ધ્યાન આપો તો તમને દેખાશે ઇન્ડિયન ઓશન એટલે કે હિન્દ મહાસાગર લખેલું છે, અને હિન્દ મહાસાગરની ઉપર એક જ દેશ આવે છે, એ આપણો ભારત દેશ છે મિત્રો. યાદ રાખો, ઉત્તર પૂર્વ ગોળાર્ધ એશિયા ખંડના દક્ષિણે ઇન્ડિયન ઓશન હિન્દ મહાસાગરની ઉપર એક જ દેશ છે, આપણો ભારત દેશ છે. હવે પ્રશ્ન થાય કે પાકિસ્તાન બાંગ્લાદેશનું શું, તો કે આજે છે ને પાકિસ્તાન છે એ અરબ સાગર ઉપર છે, અને અહીં બાંગ્લાદેશ છે એ બંગાળની ખાડી ઉપર છે. અહીં શ્રીલંકા છે, શ્રીલંકાનો ખ્યાલ આવશે કે એ તો સાહેબ સાગર મહાસાગરમાં જ આવશે. તો શ્રીલંકા જે છે મહાસાગરની અંદર આવે, ટાપુ પ્રકારનો દેશ છે. તો ટાપુ કોને કહેવાય, તો ચારે બાજુ પાણી હોય ને વચ્ચે જમીનનો ભાગ હોય તો એને ટાપુ કહેવાય. તો શ્રીલંકા કંઈક એવું જ છે, ચારે બાજુ પાણી છે અને વચ્ચે ટાપુ છે, વચ્ચે દેશ છે, તો એ ટાપુ પ્રકારનો દેશ છે. એટલે એ હિન્દ મહાસાગરમાં આવેલો દેશ કહેવાય, હિન્દ મહાસાગરની ઉપર આવેલો દેશ કહી શકાય નહીં. તો હિન્દ મહાસાગરની પરફેક્ટ ઉપર એક જ દેશ આવે છે મિત્રો, એ આપણો છે ઇન્ડિયા, એ આપણું ભારત. તો હવે કોઈ પૂછે ભારતનું સ્થાન જણાવો તો તરત કહેવાનું કે ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં એશિયા ખંડના દક્ષિણે હિન્દ મહાસાગરની ઉપર મારું ભારત આવેલું છે. આગળ વધીએ. આ તો થઈ જે વાત છે એના જે અલગ અલગ પ્લેસ આવેલા છે એના આધારે સ્થાન. હવે આપણે એના અક્ષાંશ અને રેખાંશ ઉપર ધ્યાન આપીએ. હવે અક્ષાંશ શું છે અને રેખાંશ શું છે એ ઓલરેડી આપણે વિડીયો આપેલા છે, એમાં તમે જેને વિશે ડીપમાં માહિતી મેળવી શકો છો. પણ આપણે હવે અક્ષાંશ એટલું તમને જણાવી દઉં છતાં પણ કે અક્ષાંશ એટલે આડી રેખા, રેખાંશ એટલે ઊભી રેખા, રેખાંશ એટલે ઊભી રેખા. તો આપણે ભારતના અક્ષાંશ અને રેખાંશ જોઈએ મિત્રો. આપણું ભારત કંઈક આ રીતે ડ્રો થાય છે. ઓકે, ઊભી રેખા એટલે તમને કીધું રેખાંશ થશે, આડી રેખા એટલે અક્ષાંશ થશે. હવે હજી એક માહિતી આપી દઉં. અહીંયા બંગાળની ખાડીમાં આપણે અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે, તો એના વિશે પણ એના થોડાક અક્ષાંશ ને બધું જોવાના છે સાથે, એટલા માટે માહિતી લખેલી છે. ઓકે, શરૂ કરીએ. તો અક્ષાંશ એટલે આડી રેખા. હમણાં મેં તમને લોકેશન આપ્યું કે આપણું જે ભારત છે એ ક્યાં ગોળાર્ધમાં છે. પેલા તો આમ જોઈએ તો અહીં એટલે ઉત્તર, તો આડી લાઈન બધી ક્યાં આવશે, ઉત્તરમાં આવશે. અને ઊભી રીતે જોઈએ તો આપણું જે ભારત છે તે અહીં એટલે કયો ગોળાર્ધ આવે, પૂર્વ. તો ઊભી રેખા બધી શેમાં આવશે, પૂર્વમાં.
તો જ્યાં બંને ઊભી રેખા છે એ ક્યાં આવે છે? પૂર્વ ગોળાર્ધમાં આવે છે, અને બંને આડી રેખા છે ક્યાં ગોળાર્ધમાં આવે છે? ઉત્તરમાં આવે છે. તો આટલું ક્લિયર થઈ ગયું, કારણ કે ઘણા એવું લાગે આ ઉત્તર તો આ ઉત્તર તો આ દક્ષિણ, આ પૂર્વ તો આ પશ્ચિમ, એવું નથી હોતું. આ દેશ આખો જે આ ગાળામાં છે, તો બંને આડી લાઈન ઉત્તરમાં જ છે અને બંને ઊભી લાઈન છે એ પૂર્વમાં જ આવશે. તો આપણે અક્ષાંશને જોઈએ તો સિમ્પલ 1 થી 10 ના જે એકડા અને 1 થી 4 ના પાડા આવડે એટલે આપણો અક્ષાંશ યાદ રહી જશે અને રેખાંશ યાદ રહી જશે. જો 4 દુને 8, ઊંધો હાલવાનું, 8.4, 4 દુને 8 ઉત્તર. બસ આટલું સહેલું છે મિત્રો. 4 દુને 8 એટલે 8.4 થી હવે જો 4 પહેલા શું આવે છે? 3 આવે, તો 3. હવે 3 દુને કેટલા થાય? 6. આ 6 અને 6 ને 1 7. ડબલ કરવાના, બીજું કાંઈ નથી. જો 4 દુને 8 કર્યા એટલે થઈ ગયું. હવે 4 ની પહેલા 3 આવે એટલે 3 મૂકી દીધા, તો 3 દુને 6, 6 માં 1 ઉમેરો એટલે 7. બંને આવશે ઉત્તર. તો આ થઈ ગયા ભારતના અક્ષાંશ 8.4 થી 37.6. હવે છેલ્લે શું આવે છે? 6 આવે છે, તો અહીંયા 6 મૂક્યા. 6 પછી આવે 7, 7 પછી આવે 8 પૂર્વ 68.7. તો જો આમાં જ રાખવાનું, અહીંયા 4, 4 પહેલા 3, 3 દુ 6 ને 1 7. ઓકે, છેલ્લે 6 છે તો અહીંયા 6 મૂક્યા, 6 પછી 7 પછી 8 એટલે 68.7 પૂર્વ. અને આ તરફ આવો આપણે તો અહીંયા પેલા 25 મૂકી દો, 25. હવે 5 ને 2 કેટલા થાય? 7, 7 ને 2 9. આમ જ હાલવાનું. 25 મૂક્યા, 5 ને 2 7, 7 ને 2 9, 97.25 પૂર્વ. તો આ તો તમે જો તો ભારતના અક્ષાંશ રેખાંશ થઈ જાય છે. આ ભારતની પહોળાઈ થશે અને આ ભારતની લંબાઈ થાય. ભારતની લંબાઈ થાય. ઓકે, આ તો આપણે ભારતના અહીંથી શરૂ કર્યું, પણ ખરેખરમાં ભારત તમે જો તો અહીં અંદમાન નિકોબાર સુધી આવેલું છે આપણા પોઈન્ટ ને બધું. તો આ અક્ષાંશ કી, આ અક્ષાંશ તો એ કેટલો છે? તો યાદ રાખજો 6.45 ઉત્તર. 6.45, અને એ પણ સહેલું છે. અહીંયા 6 છે ને અહીંયા 6 છે, તો અહીંયા તમે એમ યાદ રાખો 4, 5 ને 6 એટલે થઈ જશે. તો આ રીતે તમે જો તો ભારતના અક્ષાંશ ને રેખાંશ થઈ જાય છે. હવે ભારતની લંબાઈ પહોળાઈ ઉપર વાત કરીએ તો ભારતની જે લંબાઈ છે, લેન્થ જે છે અને જે પહોળાઈ છે, એને પણ યાદ રાખવાની મિત્રો એકદમ સરળ એવી શોર્ટકટ છે, એક જ વારમાં યાદ રહી જશે. જેમ કે પહેલા લંબાઈ જોઈએ તો તમે મૂકો અહીંયા 3 મૂકો. હવે ઓકે, પહેલા ચલો આપણે પહોળાઈ જોઈએ એટલે તમને પહેલા સહેલું રહેશે સમજવું. પહેલા અહીંયા 3 મૂકો, આ 3, હજી એક વાર 3 મૂકો, આ 3, તો 3 તેરી 9, 9 થશે. એટલે 3 કેટલી વાર લખ્યા? 2 વાર, તો 2 મૂકી દો. 3 તેરી 9, 3 લખ્યા 2 વાર એટલે 2 મૂકી દો, અને પાછળ કિલોમીટર. ક્લિયર? ઓકે, હવે અહીંયા લંબાઈ યાદ રાખવાની શોર્ટકટ જોઈએ તો સિમ્પલ છે. પેલા 1 મૂકો, ચલો આ 1, પછી 2, પછી 3 અને પછી 4 કિલોમીટર. બહુ સહેલું છે મિત્રો. પહોળાઈ તો કે પેલા 3 મૂકો, 3 તેરી 9, 9 થઈ ગયા, પછી 3 2 વાર લખાય એટલે 2 મૂકો. હવે લંબાઈ જોઈએ તો 1, પછી 2, પછી 3, પછી 4 કિલોમીટર. તો આ થઈ ગયા ભારતની લંબાઈ અને પહોળાઈ. અહીંથી તમને એક મજેદાર પ્રશ્ન પૂછું છું. જુઓ, 68.7 અને 97 વચ્ચે એવરેજ આપણે તફાવત જોઈએ તો રેખાંશીય તફાવત કેટલો આવે? રેખાંશીય તફાવત આવે છે 30 અંશ જેટલો આવે છે. આ બેનો તફાવત 30 જેટલો આવે. ઓકે, અક્ષાંશીય જોઈએ 8, 4 થી 37 છે. તો અક્ષાંશીય તફાવત જે છે ને મિત્રો, અક્ષાંશીય તફાવત એ પણ આશરે 30 જેટલો જ આવે છે. 30 જેટલો જ છે. તમે અંદાજે લગાવી શકો કે ભાઈ થોડોક પોઈન્ટમાં ફેર તો પછી ચાલે એટલું, પણ અંદાજિત 30 લઈ શકે. તો બે અક્ષાંશીય અને રેખાંશીય સરખા છે, તો તફાવત કેમ છે? કારણ કે પહોળાઈ તમે જો તો 2933 છે, લંબાઈ તમે જો તો 3214 છે. તો આ તફાવત શા માટે આવે છે એ તમારે કોમેન્ટ કરવાની છે. અને આનો જવાબ તમને અક્ષાંશ અને રેખાંશનો વિડીયો આપશે, એ તમે જોશો ક્લિયર થઈ જશે કે શા માટે આટલો તફાવત આવે છે. તો મિત્રો એ સાથે આ ભારતના જે અક્ષાંશ અને રેખાંશની વાત હતી આખી કમ્પ્લીટ થઈ ગઈ. ભારતનું ક્ષેત્રફળ જોઈએ, એરિયા કેટલો છે? તો 32,87,263 32,87,263 ચોરસ કિલોમીટર, જે વિશ્વના કેટલા ટકા રોકે છે? 2.42%. આખી પૃથ્વી રહી મિત્રો, આખી પૃથ્વી છે. તમે જુઓ પૃથ્વી પર આ જે વ્હાઈટ કલરનો વિસ્તાર દેખાય છે આખો જમીન વિસ્તાર છે. આ આખી જમીન વિસ્તારના આશરે ભારત જે છે એ 2.42% વિસ્તાર છે એ રોકે છે. એ ઘણી વખત પૂછાઈ ગયેલું છે, ધ્યાનમાં રાખજો. ઓકે, ભારતનો વિસ્તાર જોઈ લીધો. તો વિસ્તારના આધારે ભારત કેટલામાં સ્થાને છે અથવા તો ભારતથી આગળ કયા દેશ છે તો એ જોઈએ.
તો સૌથી મોટા વિસ્તારના આધારે 10 દેશનું લિસ્ટ આપેલું છે. એમાં સૌથી મોટો કોઈ દેશ હોય તો યાદ રાખજો મિત્રો, એ રશિયા છે. રશિયા એશિયા ખંડમાં જ આવે છે. જોવો રશિયા એ સૌથી મોટો દેશ છે. સેકન્ડ છે કેનેડા. અહીં કેનેડા આવે એ ઉત્તર અમેરિકામાં છે. આ ખંડ ક્યાં આવેલા છે એની માહિતી પણ અક્ષાંશના વિડીયોમાં આપેલી છે. એના પછી ત્રીજા નંબરે ચીન છે. ચીન તમે જો તો આપણે એશિયા ખંડમાં આવશે. ચોથું યુએસએ છે, અમેરિકા, જ્યાં ચૂંટણીનો પ્રચાર ને બધું ચાલી રહ્યું છે. પાંચમું છે બ્રાઝિલ છે, જે દક્ષિણ અમેરિકા ખંડમાં આવે છે. છઠ્ઠું છે ઓસ્ટ્રેલિયા છે. ઓસ્ટ્રેલિયા આખો ખંડ છે ને દેશ છે, ભારત કરતા મોટું છે. અને સાતમા ક્રમે 2.45% વિસ્તાર ધરાવે છે, 32,87,263 ચોરસ કિલોમીટર સાથે સાતમો આપણો ભારત દેશ છે, જે એશિયા ખંડમાં આવે છે. આઠમું તમે જો તો આર્જેન્ટિના છે. આર્જેન્ટિના તમે જો તો આવશે દક્ષિણ અમેરિકા ખંડમાં. નવમું છે મિત્રો તજાકિસ્તાન આવે છે. તજાકિસ્તાન તમે જુઓ, સોરી કઝાકિસ્તાન આવશે. ત્યાં કઝાકિસ્તાન જે છે એ આપણા એશિયા ખંડમાં આવે છે. અને 10મું તમે જો તો અલ્જીરિયા છે. જલજીરા નથી, અલ્જીરિયા છે. અલ્જીરિયા તમે જુઓ તો સાઉથ આફ્રિકા ખંડ છે એનો દેશ આવે છે. અલ્જીરિયાની બોર્ડર છે મેડિટેરિયન સી, જે ભૂમધ્ય સાગર કહીએ એને ટચ પણ થાય છે. એટલા માટે કારણ કે ક્લાસ 1-2 માં આ પ્રકારના પ્રશ્ન આવશે કે આ મહાસાગરને કયા કયા દેશની બોર્ડર ટચ થાય છે. એમાં એવું આવે કે ભાઈ એમાં આફ્રિકાના કેટલા છે, એશિયાના કેટલા છે, યુરોપના કેટલા છે, અલગ અલગ કરીને પૂછે. લાઈનમાં ગોઠવો એ પણ કહે છે. તો તમને જણાવી દઉં કે અલ્જીરિયા જે છે આફ્રિકા ખંડનો દેશ છે, જે મેડિટેરિયન સી સાથે બોર્ડર ધરાવે છે. તો આ થઈ ગયા મિત્રો વિશ્વની દ્રષ્ટિએ સૌથી 10 મોટા દેશ. તો હવે વિશ્વના વસ્તી દ્રષ્ટિએ ક્યાં મોટા છે આ વિસ્તારના આધારે જોયા હતા ને, તો વસ્તીમાં સૌથી જો ભારત પૃથ્વી ઉપરનો જો કોઈ ભાર હોય તો એ ચીન છે. પૃથ્વી ઉપરનો ભાર ચીન, સૌથી વધારે વસ્તી ત્યાં છે. સેકન્ડ નંબરે આપણું ભારત છે. ત્રીજા નંબરે તમે જુઓ તો અમેરિકા છે. હવે આ ભાગ લાલ દેખાડો છે, શા માટે ખબર છે? તો કે આ જે છે ને અલાસ્કા છે, યાદ રાખજો અલાસ્કા. એક જમાનામાં એ રશિયાનું હતું. હવે પૃથ્વી આમ ગોળ છે એટલે રશિયાને ટચ આ નજીક જ હોય, એ રશિયાનો ભાગ હતો અને વેચવો હતો તો અમેરિકાએ લીધું, એટલે અમેરિકાનો થોડોક ભાગ ત્યાં પણ આવે છે. ચોથું છે ઇન્ડોનેશિયા. ઇન્ડોનેશિયા તમે જો તો અહીં આવે છે, ઇન્ડોનેશિયા છે. પાંચમું છે બ્રાઝિલ, તો આ ભાગ આવશે એ બ્રાઝિલ આવશે. છઠ્ઠું જે છે એ છે પાકિસ્તાન, તો આ પાકિસ્તાન આવશે. સાતમું જે છે એ નાઇજીરિયા છે, આફ્રિકામાં આવશે. આઠમું જે બાંગ્લાદેશ છે, તમે જુઓ આ જે વિસ્તાર આવશે એ બાંગ્લાદેશ આવશે. નવમું જે છે મિત્રો એ રશિયા છે. નવમું રશિયા છે, યાદ રાખજો. વિસ્તારમાં સૌથી મોટું અને વસ્તીમાં નવમું છે. અને 10મું જે છે મિત્રો એ છે મેક્સિકો. મેક્સિકો તમે જુઓ તો આ તમે જો દક્ષિણ અમેરિકા ખંડ છે, એમાં આ યુએસએ અમેરિકા, અહીં આવે છે કેનેડા, અને આ જે ભાગ છે એ છે મેક્સિકો. મેક્સિકન પીઝા ખાઈ ને, મેક્સિકો એ અહીં ઉત્તર અમેરિકા ખંડનો દેશ છે. તો આ થઈ ગયા મિત્રો વસ્તીના આધારે પણ વિશ્વના ટોપ 10 કન્ટ્રીઝ. હવે ભારતના ચારે તરફના અંતિમ બિંદુઓ ક્યાં ક્યાં છે? ભારતની આપણે માહિતી મેળવી કે ચલો આ રીતે આપણું ભારત છે, તો અહીંયા અંતિમ બિંદુ કયું છે, અહીંનું અંતિમ બિંદુ કયું છે, અહીંયા અંતિમ બિંદુ કયું છે, અને અહીંયા પણ અંતિમ બિંદુ કયું છે. તો અંતિમ બિંદુઓ ક્યાં છે એની માહિતી હવે આપણે મેળવવાની છે. તો પ્રથમ જે છે એ છે ઉત્તર તરફનું બિંદુ ઇન્દિરા કોલ, અથવા તો એના ક્યાં આવેલું છે તો POK જમ્મુ કાશ્મીર. જોઈએ એનું લોકેશન આપણે. તો આ તમે જો તો આપણું હાલનું ભારત છે, આ રીતે થશે. હવે અહીં તમે જુઓ તો આખો ડિસ્ટર્બ એરિયા ઇન્સોર્ટ કહી શકે કે POK વાળું છે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર. આપણે કહીએ છીએ ભાઈ પાકિસ્તાન ઓક્યુપાઈડ કરવું છે. ખરેખર તમે એસ પર એક્ટ જુઓ, જ્યારે હરિસિંહ રાજા હતા ત્યારે એને ભારતમાં જ એડ કરેલું હતું, પણ પાકિસ્તાન એવો દાવો કરે છે આઝાદ છે એવો દાવો કરે છે, પણ ખરેખર કેનો ભાગ છે? ભારતનો ભાગ છે. તો અહીં ઇન્દિરા કોલ આવેલ છે. ઇન્દિરા કોલ જે ઉત્તર તરફનું સૌથી અંતિમ બિંદુ કહેવાય છે. તમે જો અહીં પણ દેખાડ્યું છે ઇન્દિરા કોલ, એ સૌથી ઉપર તરફનું બિંદુ છે. હાલ તમે જો તો POK માં છે, POK ની અંતર્ગત. અને હવે જે નવો મેપ છે એના પ્રમાણે લદ્દાખમાં આવે છે. અહીં જમ્મુ કાશ્મીર લખાયું છે મિત્રો, પણ એ ચેન્જ કરી નાખજો, અહીં લદ્દાખ છે, લદ્દાખમાં આવે છે. ઓકે, સેકન્ડ બિંદુ છે મિત્રો દક્ષિણ બિંદુ ઇન્દિરા પોઈન્ટ. ક્યાં આવે છે? તો આપણે જો તરત એમ કહી આપણે ડ્રો કરીએ આ રીતે અને કહી કે ભાઈ ઇન્દિરા પોઈન્ટ અહીંયા છે. અહીંયા એટલે ક્યાં? તો કે અંદમાન નિકોબાર. પરફેક્ટ પૂછે કે અંદમાન કે નિકોબાર, તો એનો સાચો આપણે આમ કે લગભગ નિકોબારમાં છે. નિકોબારમાં ક્યાં? કાર નિકોબાર કે ગ્રેટ નિકોબાર? તો યાદ રાખજો ગ્રેટ નિકોબાર.
પણ તમને શું કામ આટલું ચોકસાઈ સાથે કહું છું, ક્લાસ 3 ની એક્ઝામ હશે તો એટલું પૂછશે દક્ષિણ તરફનું અંતિમ બિંદુ કયું છે, ઇન્દિરા પોઈન્ટ. પણ ક્લાસ 1-2 ની એક્ઝામ હશે ને તો એવું પૂછશે ઇન્દિરા પોઈન્ટ છે એ નીચેનામાંથી કઈ જગ્યા આપેલ છે. એ આવશે કાર નિકોબાર, બી આવશે ગ્રેટ નિકોબાર, ઓપ્શન સી આવશે લિટલ અંદમાન, ઓપ્શન ડી આવશે એક પણ નહીં. તો આમાં તમને ખાલી અંદમાન નિકોબારની પરફેક્ટ લોકેશન ખબર હશે ને તો જ આવડશે. અને ઇવન લાસ્ટ ટાઈમ જીપીએસસી પ્રશ્ન પણ પૂછેલો છે, અંદમાન નિકોબારની કેપિટલ પૂછેલી હતી અને કીધું હતું કે પરફેક્ટ કઈ જગ્યાએ છે એ તમારે જણાવવાનું હતું. તો આ પ્રકારે પરફેક્ટ લોકેશન પણ હવે પૂછે છે. તો યાદ રાખજો ઇન્દિરા પોઈન્ટ જે છે એ ગ્રેટ નિકોબારમાં આવેલ છે. આ જો આપણો મેપ છે અત્યારે, અને આ જે છે અંદમાન નિકોબાર છે. અહીં અંદમાન સાગર પણ આવે, બંગાળની ખાડી છે, અને અહીં ઇન્દિરા પોઈન્ટ જે છે એ આવેલો છે. આ અંતિમ બિંદુ છે ઇન્દિરા પોઈન્ટ, જે 2004 ની સુનામીમાં ડૂબી ગયું હતું, પણ સુનામી વગેરે એટલે પાછું દેખાવા પણ લાગ્યું છે. તો યાદ રાખજો ક્યાં આવશે, તો ગ્રેટ નિકોબારની અંતર્ગત ઇન્દિરા પોઈન્ટ આવેલું છે. એના પછીનું જોઈએ બિંદુ, તો કે પૂર્વ તરફનું અંતિમ બિંદુ કયું છે, કિબીથુ. કિબીથુ છે, યાદ રાખજો. ઘણી જગ્યાએ વાલાંગર લખેલું છે, પણ વાલાંગર થી પણ પરફેક્ટ જવું હોય તો કિબીથુ આવે છે, જે અરુણાચલ પ્રદેશમાં છે. આ તમે જો તો આપણે જે ઉત્તર પૂર્વ ડ્રો કરીએ ને એમાં અહીં આવી જશે. આ છે કિબીથુ, આ અંતિમ આવશે આ વિસ્તાર આખો. આની સુંદરતા માટે ફેમસ છે, હિમાલયનો થોડો ઘણો ભાગ આવે છે. તો પૂર્વ તરફનું અંતિમ બિંદુ છે કિબીથુ. અને પશ્ચિમ તરફનું અંતિમ બિંદુ કયું છે, તો જો સર ક્રીક છે. ઘણી જગ્યાએ બુકમાં હશે સીર ક્રીક. There is not a Sir Creek, that is Sir Creek. સર ક્રીક છે અને આપણા ગુજરાતમાં આવે છે. તમે જોઈ શકો છો આપણો ગુજરાતનો આ રીતે મેપ છે આખો, અને અહીંયા જે છે એ સર ક્રીક આવે છે. તો ભારત હાલમાં સર ક્રીક જે છે મિત્રો એ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે વિવાદનો મુદ્દો પણ છે, બોર્ડર લઈને, જેમ કેમ જમ્મુ કાશ્મીરનો પીઓકેને લઈને છે એલઓસી પર, એ જ રીતે સર ક્રીકને લઈને પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે બોર્ડર લઈને મુદ્દો છે. એની વધારે ડીપમાં આગળ ક્યારેક કરશું, પણ યાદ રાખજો સર ક્રીક છે એ પશ્ચિમ તરફનું અંતિમ બિંદુ છે, ગુજરાતમાં આવેલું છે. ક્રીક એટલે શું થાય, લાસ્ટ ટાઈમ ડીવાયએસઓનો મેન્સનો પ્રશ્ન છે. 1-2 લાઈનમાં તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે કે ક્રીક એટલે કેવો વિસ્તાર હોય. લાસ્ટ ટાઈમ ડીવાયએસઓ મેન્સમાં પૂછ્યું હતું. જો વસ્તુ ઈ જ છે મિત્રો, આપણે શું કરી, ચલો પશ્ચિમ તરફનું અંતિમ બિંદુ સર ક્રીક પતી ગયું, પણ ચલો સર તો નામ છે ને, પણ ક્રીક એટલે શું, ક્રીક એટલે કેવા પ્રકારની જમીન છે, તો ઈ મહત્વનું ઈ છે. ખાલી ને ખાલી તમે નામ યાદ રાખી લ્યો તો એ જમાનો જતો રહ્યો. એ બાબા આદમના જમાનામાં હતા કે ચલો ગોખી લીધું તો ચાલશે. હવે એવું નથી ચાલતું, તમારે એની અન્ડરસ્ટેન્ડિંગ જોઈએ છે. તો અહીંયા લખેલું છે કે સર ક્રીક છે, તો ચલો આ તો નામ છે, અલગ અલગ ક્રીક આવેલ છે ગુજરાતમાં, તમે જાણો છો, પણ ક્રીક એટલે કેવો વિસ્તાર થાય છે તો એવું પૂછી લે છે મિત્રો. તો ક્રીક શું છે તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. અહીં ફોટો તો તમને દેખાય છે, પણ એના આધારે શું હોય છે થોડુંક નેટમાં સર્ચ કરજો તો તમને વધારે માહિતી પણ મળશે. ઓકે, આગળ જોઈએ તો જે ઇન્દિરા કોલ જોયું આપણે, ઉત્તર તરફનું અંતિમ બિંદુ હતું ઇન્દિરા કોલ. તો જે ઇન્દિરા કોલ છે એનું નામ એમના શોધક જે છે બુલક વર્કમેન, બુલક વર્કમેન એના દ્વારા આપવામાં આવ્યું છે. જો ફેની બુલક વર્કમેન છે એ લેડી હતા. હવે આ પાછળ મેન આવે એટલે એમ લાગે કોઈ આમ શું હશે, પણ ફેની બુલક વર્કમેન એના દ્વારા એને નામ આપવામાં આવ્યું છે. ઇન્દિરા પોઈન્ટને હજી એક નામ કહેવાય છે પિગમિલિયન પોઈન્ટ, પિગમિલિયન પોઈન્ટ, અથવા તો એને પાર્સન પોઈન્ટ પણ કહે છે. તો 3 નામ થઈ ગયા. એક તો ઇન્દિરા પોઈન્ટ પોતે આપણે કહીએ છીએ તે, એક છે પિગમિલિયન પોઈન્ટ અને એક છે પાર્સન પોઈન્ટ. તો આ 3 નામે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે શરૂઆતમાં તમે જુઓ તો ભારત નામનો પરિચય વિશેની માહિતી મેળવી. એના પછી તો કે ભારતનું સ્થાન અક્ષાંશ રેખાંશ વિના કેવી રીતે નક્કી કરી શકાય, અક્ષાંશ રેખાંશ સાથે ભારતની લંબાઈ પહોળાઈ. આના સિવાય તમે જુઓ તો કે ભારતના અંદમાન નિકોબારથી લઈને આપણે અક્ષાંશ રેખાંશ એ પણ જોયા હતા. એની સાથે જ ભારતના તમામ અંતિમ બિંદુઓ ઉપર પણ વાત કરી છે. તો મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે તમે જુઓ તો જે ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ છે, ક્યાં ક્યાં દેશ જોડાયેલા છે, ક્યાં ક્યાં રાજ્ય જોડાયેલા છે, કઈ સરહદને કઈ રીતે ઓળખવામાં આવે છે, દરિયા કિનારાની સરહદ કેવડી છે જેથી પ્રશ્નો ઓલરેડી પૂછાઈ ગયેલા છે, અને આ બધી વિશે ટોટલી માહિતી આપણે મેળવવા છે. જેમ કે કર્કવૃત ક્યાં રાજ્યમાંથી પસાર થાય છે, ભારતની જે પ્રમાણ સમયરેખા છે એ કેટલી છે, ક્યાં ક્યાં રાજ્યમાંથી પસાર થાય છે, એની યાદ રાખવાની શોર્ટકટ અને સૌથી સરળ શોર્ટકટ સાથે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. પણ મિત્રો આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ પ્રકારની ક્વેરી પ્રશ્ન હોય તો તમે શ્યોરલી મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. આજનો વિડીયો મિત્રો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્ર સુધી પહોંચવા માટે કોશિશ કરો, અને ખાસ મેં કીધું એ પ્રમાણે નોટ બનાવી અને બધી વસ્તુ યાદ રાખવાની કોશિશ કરજો. નેક્સ્ટ ટાઈમ ફરી મળીશું મિત્રો. થેન્ક યુ.